નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં કિન્નર અખાડાનું પણ થયું આગમન. કિન્નર અખાડા દ્વારા પણ લેવામાં આવશે રવેડીમાં ભાગ. કિન્નર અખાડા દ્વારા પણ કરવામાં આવશે અમૃત સ્નાન. શિવરાત્રી મેળામાં આપણે રામક્ષેત્ર ને કિન્નર અખાડે જે ચાલુ થયું છે અને શિવરાત્રીનો મેળો ચાલુ થઈ ગયો છે એના વિશે. જય શ્રી મહાકાલ, ઓમ નમો નારાયણ, જય ગિરનારી, હર હર મહાદેવ. હું ગુજરાત શ્રી પંચદશનામ જૂના અખાડાથી મહામંડલેશ્વર ગિરનારી માતાજી મારું નામ છે અને સ્વીટી માથી બધા મને ઓળખે છે. આજ રોજ શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કિન્નર અખાડાનું પણ આગમન ક્યારનું થઈ ગયું છે. અહીંયા કિન્નર અખાડો પણ અન્ય અખાડાની જેમ અહીંયા આવી ગયો છે અને કિન્નર અખાડામાં પણ જે બીજા અખાડાના સાધુ સંતો છે એવી રીતના કિન્નર અખાડાના મહંતો પણ અહીંયા આવી ચુક્યા છે. મહામંડલેશ્વરો પણ એમનું પણ આગમન થઈ ચુક્યું છે અને આપ જોઈ શકો છો કે દેશ વિદેશની ધરતીથી અહીંયા માનવ મહેરામણ તમામ સાધુ સંતોના, કિન્નર મહંતોના આશીર્વાદ લેવા આપણી ભવનાથ તળેટીમાં અહીંયા માનવ મહેરામણ ઉમટી ગયું છે અને તમે જોઈ શકો છો કિન્નર અખાડામાં એટલી બધી પબ્લિકની ભીડ છે અને દર વર્ષની જેમ આ વખતે પણ મોટામાં મોટો અહીંયા અન્નક્ષેત્ર જે આપણે કાઠિયાવાડી બહુ ફેમસ ભજીયા કહેવાય મિક્સ, એનું અન્નક્ષેત્ર ચાલુ છે અને ભજીયાનો રાખવાનો અમારો પ્લાનિંગ એવો હતો કે અમે અહીંયા સલાહ લીધી બધા પાસે. બધી જ અહીંયા ઘણા અન્નક્ષેત્રો ચાલુ હોય છે પણ બધાની ઈચ્છા એવી હતી કે માતાજી કંઈક અલગ કરો, એટલે લોકોની સલાહ મુજબ અમે લોકો અહીંયા ભજીયાનો કેમ્પ રાખેલ છે, અન્નક્ષેત્ર રાખેલ છે અને લોકો એકદમ બહુ જ દિલથી અહીંયા આવે છે. કિન્નર મહંતો મહામંડલેશ્વરોના આશીર્વાદ લે છે અને બધા પ્રસાદી પણ લે છે અન્નક્ષેત્રમાં અને પોતાની જાતને ધન્યતા અનુભવીને અહીંયાથી જાય છે. આશીર્વાદ ખૂબ સારા લઈને જાય છે અને ઘણા વર્ષો પહેલા કિન્નર અખાડો અહીંયા લાગ્યો તો ત્યારે લોકોના પ્રશ્નો અમે સાંભળતા હતા અને આજ ક્યાંક ને ક્યાંક એ જ લોકો આવીને અમને એમ કે છે કે પ્રશ્નોનું અમારા સમાધાન થઈ રહ્યું છે. જે લોકોને બાળકો નતા એ લોકોને ભગવાને મહાદેવે બાળક આપ્યા છે. મા ત્રિપુર સુંદરી બહુચર માએ જે લોકોને ધંધા રોજી રોજગારમાં કઈક અડચણ ના હતી એ બધી પણ દૂર થઈ છે. એટલે લોકોના પ્રશ્નોના સારા સરસ જવાબ સાંભળીને પણ અમે લોકો બહુ આનંદ અનુભવીએ છીએ અને અમને બહુ જ ખુશી થાય છે કે ચલો ક્યાંક તો ભગવાને આપણને કોઈકનું સારું કરવા મોકલ્યા છે. ભલે અમે કિન્નર છીએ પણ અમને ગર્વ બી એક વાતનો થાય છે કે ભગવાન સ્વયં ક્યાંય નહીં જઈ શકતા એટલે અમારા જેવા લોકોને અહીંયા મોકલ્યા છે લોકોનું કલ્યાણ કરવા માટે. સવારી જે નીકળવાની છે એમાં આપણે કઈ રીતે બીજા અખાડાની જેમ જૂના અખાડા સાથે આપને ખબર હશે કે કિન્નર અખાડાનું ગઠન થયેલું છે એટલે અમે કિન્નર અખાડા સાથે અને અન્ય અખાડા સાથે મળીને કાલ મહાશિવરાત્રીની રવાડીમાં કિન્નર અખાડાનું પણ આગમન થશે. કિન્નર અખાડો પણ હું શાહી સ્નાન નહીં કહું કેમ કે મુગલોનું આપેલું નામ છે શાહી સ્નાન. અમૃત સ્નાન માટે પણ કિન્નર અખાડો જશે કાલે. અન્ય અખાડાની સાથે મળીને કાલે અમે લોકો પણ અમૃત સ્નાન માટે જઈશું અને નગરની અંદર ભવનાથની અંદર ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. એનો પણ અમે લાભ લઈશું અને ભક્તોને બહુ આશીર્વાદ આપીશું અને તમામ ધર્મ પ્રેમી જનતા, જૂનાગઢની આ ધારાની તમામ ધર્મ પ્રેમી જનતા, સૌરાષ્ટ્ર ભૂમિની તમામ ધર્મ પ્રેમી જનતા અને ગુજરાતની, ભારતની અને દેશ વિદેશની તમામ ધર્મ પ્રેમી જનતાને અમારા અહીંયાથી આપના થકી આશીર્વાદ છે કે વિશ્વમાં સૌનું કલ્યાણ થાય અને મહાદેવ બધાને ખૂબ સુખી રાખે. સાથે હર હર મહાદેવ, જય ગિરનારી, ઓમ નમો નારાયણ.